Namaskar, dear friends. Once again, I જીતુભાઈ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ધોરણ 11 સપ્લિમેન્ટરી રીડ નંબર 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ, મારું મહાનમાં મહાન જેને કહીએ ઓલિમ્પિક ઇનામ. મિત્રો, તમને ખબર હશે ઓલિમ્પિક ગેમ્સ દર 4 વર્ષે યોજાતી હોય છે, જેમાં વિન્ટર અને સમરની વચ્ચેનો જે સમય છે એમાં ખાસ આ ગેમ રમાતી હોય છે. બધા જ દેશોના એથ્લેટિક્સ એમાં ભાગ લેતા હોય છે. ઓલિમ્પિક ગેમ્સના સ્થાપક પિયર ડી કોબર્ટિયન એણે એક વખત કહેલું કે ઓલિમ્પિક્સમાં ભાગ લેવો અગત્યનું છે, નહીં કે જીતવું. જીવનમાં લડતા રહેવું જરૂરી છે, જીત કે હાર એ તો ગૌણ વસ્તુ છે. આ જ વાત જર્મન એથ્લેટ્સ લૂઝ લોંગ સાબિત કરી આપે છે. 1936ના બર્લિન ઓલિમ્પિક્સ દરમિયાન ક્વોલિફાઈંગ જમ્પ વખતે જેસી ઓવેન્સ સતત ફાઉલ કરે છે. હવે જેસી ઓવેન્સ કોણ છે? તો એ અમેરિકાનો બેસ્ટ લોંગ જમ્પ એથ્લેટ્સનો ખેલાડી થતો. એ વખતે સતત ફાઉલ થાય છે. શું કરવું એ સમજી શકતો નથી. મનમાં ને મનમાં ગુસ્સે થાય છે. તેણે જોયું કે લૂઝ લોંગ તો સરળતાથી ક્વોલિફાય થઈ ચૂક્યો હતો. તે જ સમયે લૂઝ લોંગ તેની પાસે આવીને એને સલાહ આપતા કહે છે કે એને ટેક ઓફ બોર્ડની પાછળ કેટલુંક અંતર રાખીને લાઇન દોરી જમ્પ કરવો જોઈએ. તેની આ સલાહ જેસી ઓવેન્સ માને છે, ક્વોલિફાય થાય છે. રાત્રે જેસી ઓવેન્સ લૂઝ લોંગનો આભાર માનવા જાય છે. બંને ઘણી વાતો કરે છે. જેસી ઓવેન્સને લૂઝ લોંગમાં એક મિત્રની પ્રતીતિ થાય છે. ફાઇનલ જમ્પનો સમય આવે છે ત્યારે જેસી ઓવેન્સ 26 ફૂટ 5 ઇંચ 5/16 ઇંચની લાંબી કૂદ લગાવે છે અને વર્લ્ડ રેકોર્ડ બની જાય છે. લૂઝ લોંગ ત્યારે પણ જેસી ઓવેન્સને મળે છે, એને ખૂબ અભિનંદન આપે છે, સ્મિત કરે છે, અને એ સ્મિત તૂટેલા હૃદયનું ખોટું સ્મિત નહોતું. તો ચાલો આજે આપણે જોઈએ માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ. જો મિત્રો, તમને અહીંયા બે થ્રો રિયલ પિક્સ બતાવું છું. આ છે લૂઝ લોંગ, બાજુમાં છે એ જેસી ઓવેન્સનો ફોટો છે. અહીંયા તમે જોયું છે લૂઝ લોંગ અને જેસી ઓવેન્સ, અમેરિકાનો બેસ્ટ લોંગ જમ્પ. અને આ છે એ જર્મનીનો છે લૂઝ લોંગ. ઓકે, ચાલો આપણે એને શરૂઆત કરીએ. ઇટ વોઝ સમર ઇન 1936. 1936 સમર, ઉનાળોના દિવસો હતા. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીઇંગ હેલ્ડ ઇન બર્લિન. બર્લિન એટલે જર્મનીનું પાટનગર. ઓલિમ્પિક ગેમ ક્યાં યોજાઈ હતી? તો જર્મની, બર્લિનમાં. આઈ વોઝ નોટ વરી અબાઉટ ઓલ ધીસ. આઈ એટલે કોણ અહીંયા? જેસી ઓવેન્સ. આખો પાર્ટ છે જેસી ઓવેન્સ લખ્યો છે. અમેરિકાનો લોંગ જમ્પનો ખેલાડી છે. આઈ હેડ ટ્રેન. હા, ધ્યાન રાખજો. અહીંયા બર્લિન, તમને ખબર હશે જર્મનીમાં કોનું શાસન હતું? હિટલરનું શાસન હતું. એને બર્લિનમાં જ્યારે ગેમ રમાડી ત્યારે એની ઈચ્છા હતી કે કોઈ બ્લેક ખેલાડી આ ગેમ્સમાં ના રમવો જોઈએ, કોન્ટેસ્ટન્ટ ના હોય. ઘણા રાષ્ટ્રોએ એનો વિરોધ કર્યો અને એમાંના કેટલાકને એમાં સામેલ કરવામાં આવ્યા. એમાંનો એક ખેલાડી એટલે જેસી ઓવેન્સ, જે બ્લેક હતો. શું કહેશે? આઈ હેડ ટ્રેન. હું ટ્રેન પામેલો હતો. સ્વીટેડ, મહેનત કરેલી. ડિસિપ્લિન માય સેલ્ફ, અનુશાસન ધરાવનાર. માય સેલ્ફ ફોર 6 years, 6 વર્ષથી જાતે જ અનુશાસિત રહ્યો હતો. વિથ ધ ગેમ્સ ઇન ધ માઇન્ડ, મનમાં સતત ગેમ રાખીને. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધ બોટ, જ્યારે હું બોટમાં જઈ રહ્યો હતો. ઓલ આઈ કુડ થિંક અબાઉટ વોઝ ટોકિંગ હોમ 1 or 2 ઓફ ધ ધોઝ ગોલ્ડ મેડલ્સ. તો હું જ્યારે બોટમાં જઈ રહ્યો હતો ત્યારે વિચાર કરતો હતો કે 1-2 ગોલ્ડ મેડલ તો હું ઘરમાં લાવીશ. આઈ હેડ માય આઈઝ એસ્પેશિયલ ઓન ધ લોંગ જમ્પ. અને મારું ધ્યાન લોંગ જમ્પ ઉપર જ હતું. અ યર બિફોર, એક વર્ષ પહેલાં આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8 1/4 inch. 8
આટલું એટલે કે 8.25 ઇંચ કહી શકાય, 26 ફૂટ 8.25 ફૂટનો એક રેકોર્ડ મારા નામે કર્યો હતો. અને આ ઇવેન્ટ ક્યાં યોજાઈ હતી? ઓહિયો યુનિવર્સિટીમાં યોજાઈ હતી. એવરીવન એક્સપેક્ટેડ મી ટુ વિન ધેટ. બધાને અપેક્ષા હતી કે ઓલિમ્પિક ઇવેન્ટ્સ હેન્ડ્સ ડાઉન વિધાઉટ ડિફિકલ્ટીઝ. હેન્ડ ડાઉન મીન્સ વિધાઉટ મુશ્કેલી વગર, જેને કહીએ. ઓલિમ્પિક ગેમ જીતીને આવીશ એવી બધાની ઈચ્છા હતી. બીજો પેરેગ્રાફ જોઈએ. આઈ વોઝ ઇન ફોર અ સરપ્રાઇઝ. મને નવાઈ લાગી. વેન ધ ટાઈમ કેમ ફોર અ લોંગ જમ્પ ટ્રાયલ્સ. જ્યારે લોંગ જમ્પ ટ્રાયલ માટેનો સમય આવ્યો. જ્યારે ગેમમાં ઓલિમ્પિક ગેમ રમાતી હોય ત્યારે ટ્રાયલ થતા હોય છે. 3 ટ્રાયલ થતા હોય છે. પહેલો ટ્રાયલ, બીજો ટ્રાયલ અને ત્રીજો ટ્રાયલ. 3 ટ્રાયલ પૂરા થાય ત્યાર પછી એને રિયલ ઓલિમ્પિક ગેમમાં એને રમાડવામાં આવે. એ પહેલાં શું કરવામાં આવે? એને ટ્રાયલ લેવામાં આવે. જ્યારે જમ્પનો ટ્રાયલ માટેનો સમય આવ્યો, આઈ વોઝ સ્ટાર્ટલ. મને નવાઈ લાગી ટુ સી અ ટોલ બોય, એક ઊંચો છોકરો, હિટિંગ ધ પીટ એટ ધ ઓલમોસ્ટ 26 ફીટ ઓન હિઝ પ્રેક્ટિસ સ્લીપ્સ. કે પ્રેક્ટિસમાં 26 ફૂટ કૂદી ગયો હતો એક ખાડો. તમને ખબર હશે, આપણે જોઈએ છે અહીંયા જુઓ, એના માટે એક ચોક્કસ ખાડો હોય. આ એક પટ્ટી દોરેલી હોય, જેને તમે અડો તો એની બહાર પગ પડો તો ફાઉલ પણ ગણી શકાય. એની અંદર પગ રહેવો જોઈએ. જેમ આપણે ક્રિકેટમાં નો બોલ હોય છે, પટ્ટીની બહાર પગ પડે તો નો બોલ થાય છે. એવી જ રીતે અહીંયા પણ પગ આ સાઈડ આવે તો અહીંયા આ ગેમમાં તમે ફાઉલ ગણાવશો. ઓકે, આગળ જઈએ આપણે. તો એને જોયું કે એક ઊંચો છોકરો 26 ફૂટ કૂદી ગયો હતો એમ. હી ટર્ન આઉટ ટુ બી અ જર્મન નેમ લૂઝ લોંગ. આપણે આગળ ફોટો જોયો ને, ખબર પડી કે એનું નામ શું હતું? લૂઝ લોંગ. હિટલરે એને શું કર્યું હતું? એને છુપાવી રાખ્યો હતો. એની ઈચ્છા હતી કે એને પાછળથી મેદાનમાં ઉતારવું. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ ધેટ. ધ્યાન રાખજો. વોટ વોઝ જેસી ઓવિંગ સરપ્રાઇઝ એટ ધ રિસ્ક. જર્મન લોકો, દરેક જર્મનોની એવી ઈચ્છા હતી કે હી વુડ વિન ધ જમ્પ, કે આ જમ્પ તો કોણ જીતે? લૂઝ લોંગ જ જીતે. આઈ ટુ વોઝ ડિટરમાઇન્ડ ટુ ગો આઉટ ધેર એન્ડ રિયલી પ્રૂવ માય સેલ્ફ્સ. મેં નક્કી કર્યું હતું ત્યાં જવું અને મારી જાતને સાબિત કરવું, એમ હું કેવું રમું છું. એન એંગ્રી એથ્લેટ ઇઝ એન એથ્લેટ્સ હુ વિલ મેક મિસ્ટેક્સ. કોઈ પણ ખેલાડી ગુસ્સામાં રમે છે તો એ ભૂલો કરે છે. એઝ એની કોચ વિલ ટેલ યુ. કોઈ પણ કોચ આ તમને કહી દેશે. કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ને ત્યારે ભૂલો કરે જ. આઈ વોઝ નો એક્સેપ્શન. હું એમાંથી બાકાત નહોતો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ. આપણે જોઈએ ને કે ક્વોલિફાઈંગ 3 વખત કરવું પડે, તમારે 3 વખત ટ્રાયલ આપવા પડે. આઈ લીપ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ ફોર અ નો જમ્પ, યાની કે ફાઉલ. હું લાઇન ક્રોસ કરી પગ ઉપર પડ્યો તો ફાઉલ થયું. 3 વખત આવું થયું. ઓન ધ સેકન્ડ જમ્પ આઈ વોઝ ઇવન વર્સ. બીજા જમ્પમાં તો એનાથી વધારે ખરાબ હાલત થઈ. મનમાં વિચારવા લાગ્યો, ડીડ આઈ કમ 3000 માઇલ્સ ફોર ધીસ. શું 3000 માઇલ એના માટે હું એ આવ્યો છું? આઈ થોટ બિટરલી. મનમાં કડવાશ, ચિંતા ઊભી થઈ. ટુ ફોલ ઇન ધ ટ્રાયલ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. ટ્રાયલમાં ફાઉલ થાવ તો પોતાની જાતને મૂર્ખ સાબિત થાવ. શું એના માટે હું અહીં આવ્યો છું? વોકિંગ એ ફ્યુ યાર્ડ ફ્રોમ ધ પીટ. થોડુંક વાર ચાલતા, થોડુંક આગળ ચાલીને જ્યાં લોંગ જમ્પનો ખાડો છે ત્યાં. આઈ કિક ડિસ્ગસ્ટેડલી, એટલે કે એંગ્રીલી એટ ધ ગ્રાઉન્ડ. મેં ગુસ્સાથી ગ્રાઉન્ડને લાત મારી. સડનલી આઈ ફેલ્ટ એ હેન્ડ ઓન માય શોલ્ડર. તરત જ અચાનક મારા ખભા ઉપર કોઈએ હાથ મૂક્યો એવું જેસી ઓવેન્સને લાગ્યું. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ. મેં જોયું કે પાછું વળીને જોયું કે એક બ્લુ આઈઝ, એક વ્યક્તિ
જેની આંખો એકદમ બ્લુ હતી એમ. ટોલ જર્મન લોંગ જમ્પર, જે આપણે જોયું લૂઝ લોંગ, એને મેં જોયો. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈંગ ફોર ધ ફાઇનલ્સ ઓફ ધ ફર્સ્ટ એટેમ્પ. એને જોયું કે એને પહેલાં જ રાઉન્ડમાં, પહેલાં જ પ્રયત્ને એ ક્વોલિફાય થઈ ગયો હતો. હી ઓફર્ડ મી એ ફર્મ હેન્ડ શેક. પછી એણે ક્વોલિફાય થઈ ગયો હતો અને મારી સાથે એને શું કર્યું, હેન્ડ શેક, હાથ એને મિલાવ્યા. જેસી ઓવેન્સ, આઈ એમ લૂઝ લોંગ. શું કહેશે જેસી ઓવેન્સ? હું લૂઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. મને નથી લાગતું કે આપણે મળ્યા છીએ. હી સ્પોક ઇંગ્લિશ વેલ. ઇંગ્લિશ સરસ બોલતો હતો. ધો વિથ એ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. જો કે ઇંગ્લિશ બોલતો હતો પણ થોડુંક જર્મન ભાવ સાથે, લયકા સાથે. શું કહેશે? ગ્લેડ ટુ મીટ યુ, આઈ સે. જેસી ઓવેન્સ કહેશે તમને મળીને આનંદ થયો. ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસ સ્ટે. અને મારી થોડીક નર્વસનેસ હતી એ છુપાવતો હોય એમ. આઈ એડેડ, મેં ઉમેર્યું, હાઉ આર યુ, કેમ છો તમે? તેણે કહ્યું આઈ એમ ફાઇન. ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. સામે પ્રશ્ન કર્યો, તમે કેમ છો? વોટ ડુ યુ મીન? આઈ આસ્ક. એનો મતલબ શું? સમથિંગ મસ્ટ બી ઇટિંગ ટ્રબલિંગ યુ, હી સેડ. એને કહ્યું કંઈક તો મુશ્કેલી છે, તમને કંઈક ખાઈ રહ્યું છે શરીરની અંદર, કંઈક મુશ્કેલી છે. પ્રાઉડ ધ વે ઓફ ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર્ડ એ બીટ ઓફ સ્લાંગ. ગર્વથી વિદેશી કોઈ અમેરિકન લેકાથી બોલતો હોય ને એમ, ભાષામાં થોડીક પારંગતતા હોય એમ, એ રીતે એને પોતાની ભાષામાં આગવી છટાથી બોલે એમ. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ શટ. તું તો આંખો બંધ કરીને કૂદીશ ને તો પણ ક્વોલિફાય થઈ જઈશ, ઇઝીલી ક્વોલિફાય થઈ જઈશ. બિલીવ મી, મારું માન, આઈ નો ઇટ, હું જાણું છું. આઈ ટોલ્ડ હિમ, મેં એને કહ્યું. આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન. આવું કહેવા માટે મને થોડું સારું લાગ્યું. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ, પછીથી થોડીક મિનિટો સુધી, વી વોક ટુગેધર, અમે વાતો કરતાં કરતાં ચાલ્યા. આઈ ડિડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી. મેં લોંગની બાબતે બતાવ્યું નહીં કે મને શું મુશ્કેલી છે, શું ખાઈ રહ્યું છે. બટ હી સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર. પણ તે જાણતો હતો, મારા ગુસ્સાને સમજી શકતો હતો. એન્ડ હી ટુક પેઇન્સ ટુ રીએશ્યોર મી. અને તેણે મને દિલાસો આપવા કોશિશ કરી. એન ઇંચ ટોલર ધેન આઈ. અને 1 ઇંચ મારાથી એ લાંબો હતો, ઊંચો હતો. હી હેડ આ લીન મસ્ક્યુલર ફ્રેમ. પાતળો બાંધો. ક્લિયર બ્લુ આઈઝ, બ્લુ કલર નીલી આંખો. ફેર હેર, સુંદર વાળ. સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ, આકર્ષક ચહેરો. ફાઇનલી સીંગ આઈ હેડ કામ ડાઉન. છેવટે હું શાંત થઈ ગયો છું. હી પોઇન્ટેડ આઉટ ટુ ધ ટેક ઓફ બોર્ડ. તેણે વાત કરી જ્યાં જમ્પ કરવાનો હતો એ જગ્યા વિશે. લુક, હી સેડ. એને મને કહ્યું, જો, વાય ડોન્ટ યુ ડ્રો એ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ. પેલી લાઇન દોરેલી હોય ને, લોંગ જે ખાડો કરેલો હોય એની એક બાજુ એક લાઇન કરેલી હોય. શું કહેવા માગે છે? શા માટે તમે એક થોડીક ઇંચ પાછળ એ બોર્ડની લાઇન દોરતા નથી? એટલે જ્યાં લાઇન બોર્ડર હોય એને થોડીક દૂર લાઇન દોરવાની. એમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. અને પછી ત્યાંથી એવા ધ્યેય સાથે ત્યાંથી દોડવાનું શરૂ કરો. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. તમને ખાતરી થશે કે તમે ફાઉલ થશો નહીં. યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને એટલું તો કૂદશો કે તમે ક્વોલિફાય તો થઈ જ જશો. વોટ ડઝ ઇટ મેટર? એમાં શું ફરક પડે છે? ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ, કે તમે ટ્રાયલમાં પ્રથમ નથી, પહેલી વખત પ્રયત્નમાં સિલેક્ટ નથી થયા. ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. મીન્સ આવતીકાલે ખબર પડી જશે. ખેલ થશે ત્યારે ખબર પડશે. સડનલી, અચાનક, ઓલ ધ ટેન્શન સીમ્સ ટુ એબ આઉટ. એબ આઉટ એટલે ઇઝ, સરળતાથી. ઓફ માય બોડી એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. અચાનક શરીરમાંથી ટેન્શન દૂર થઈ ગયું, કારણ કે સત્ય બોલાયું તેનાથી. મને ખબર પડી ગઈ. કોન્ફિડન્ટલી, આત્મવિશ્વાસથી,
આઈ ડ્રુ એ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. જે બોર્ડ હોય ને, જે છેલ્લી પટ્ટી કહીએ, ખાડાની બિલકુલ બહારની સાઈડે, એનાથી 1 ફૂટ દૂર એને લાઈન દોરી. જમ્પ ફ્રોમ ધેર, ત્યાંથી એને કૂદકો લગાવ્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ એ ફૂટ ટુ સ્પેર, અને 1 ફૂટ બાકી હતું તો પણ હું ક્વોલિફાઈ થઈ ગયો. કદાચ 1 ફૂટ વધારે કૂદ્યો હતો પણ મારું સિલેક્શન થઈ જાત એવું વિચારી રહ્યો. ધેટ નાઇટ આઈ વોક ઓવર ટુ લૂઝ લોંગ્સ રૂમ્સ ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક હિમ. તે રાત્રે લૂઝ લોંગના રૂમમાં ગયો જ્યાં ખેલાડીઓ રોકાયા હતા ત્યાં. આઈ ન્યૂ ધેટ હી હેડ નોટ બીન ધેર. હું જાણતો હતો તે ત્યાં ન હતો. આઈ પ્રોબેબલી વુડ નોટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોઈંગ ડે. હું કદાચ તે ત્યાં ન હતો, હું બીજા દિવસે ખેલમાં સામેલ થઈ ન શક્યો હોત. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર. અમે ત્યાં રૂમમાં બેસીને ટોક ફોર 2 hours, 2 કલાક વાત કરી. શેના વિશે? એબાઉટ એથ્લેટિક્સ, અવરસેલ્સ, પોતાના વિશે, વર્લ્ડ સિચ્યુએશન, દુનિયાની પરિસ્થિતિ વિશે, એન્ડ ડઝન ઓફ અધર થિંગ્સ, બીજી બધી ઘણી બધી વાતો કરી. વેન ફાઇનલી આઈ ગોટ અપ ટુ લીવ, જ્યારે હું છેવટે ત્યાંથી જવાની તૈયારીમાં હતો, ફાઇનલી વી બોથ ન્યૂ ધેટ ધ રિયલ ફ્રેન્ડશીપ હેઝ બીન ફ્રોમ. ત્યાર અમે બંનેને ખબર પડી કે કાયમી મિત્રતા બંધાઈ ગઈ હતી. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ્સ. લૂઝ જ્યારે સ્ટેડિયમમાં જશે ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ટ્રાઇંગ ટુ બીટ મી, મને હરાવવાની કોશિશ કરશે ઇફ હી કુડ. બટ આઈ ન્યૂ ધેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ ઇવન ઇફ ધેટ મીન્ટ માય વિનિંગ. જ્યારે મને હરાવવાની કોશિશ કરશે પણ એ પણ ઈચ્છે છે કે હું પણ ભરપૂર કોશિશ કરું, એટલે કે હું પણ જીતું. એઝ ઇટ ટર્ન આઉટ, એવું જ થયું. લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. લૂઝે પાછળનો રેકોર્ડ તોડ્યો. હી પુશ મી ઓન ટુ એ પીક પરફોર્મન્સ. એને મને પ્રેરિત કર્યો હું સારું પરફોર્મન્સ બતાવું. આઈ રિમેમ્બર ધેટ, અને મને યાદ છે કે એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, અને મેં છેલ્લો જમ્પ કર્યો હતો, વન વિચ સેટ ધ ઓલિમ્પિક રેકોર્ડ ઓફ 26 feet 5/16 inch, 26 ફૂટ 5.5 એને જે ભાગ લીધો હતો એણે એટલો જમ્પ કર્યો. હી વોઝ એટ માય સાઈડ, તે મારી સાઈડમાં ઊભો હતો. ડિસ્પાઇટ ધ ફેક્ટ, આવું હતું છતાં, ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેર એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ. આખું સ્ટેડિયમ સ્ટેન્ડમાં બેસીને જોઈ રહ્યું, એમાં હિટલર પણ જોઈ રહ્યો હતો. લૂઝ શુક માય હેન્ડ્સ હાર્ડ. લૂઝે હાથ મિલાવ્યો. એન્ડ ઇટ વોઝ નોટ અ ફેક સ્માઇલ, અને એના ચહેરા ઉપર નકલી હાસ્ય નહોતું. વિથ બ્રોકન હાર્ટ્સ, પણ તેનું હાસ્ય તૂટેલા દિલની સાથે હતું. લૂઝ ભલે પરાજિત થયો છતાં, જેસી ઓવેન્સને પરાજિત કર્યો છતાં તેના ચહેરા ઉપરનું સ્મિત એમના એમ હતું. એમ આર્ટિફિશિયલ શોર્ટ ઓફ ગ્રીપ, ચહેરા ઉપરનું સ્મિત એકદમ ઓરિજિનલ સ્મિત હતું. એમ યુ કુડ, શું કહેશે, યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ એન્ડ કપ્સ. જેસી ઓવેન્સ કહે છે કે મેં જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે એ બધાને પીગાળી દો તો પણ they would not be plating on the 24 carat friendships. આ બધા જેટલા ગોલ્ડ મેડલ મેં જીત્યા છે એને પીગાડી દો તો પણ 24 કેરેટ મિત્રતા જેટલી નથી. સાચી મિત્રતા આગળ એનું કશું જ નથી. આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ ધેટ મોમેન્ટ. અને મેં લૂઝ લોંગ માટે આ ક્ષણે અનુભવ્યું છે. છેલ્લો પેરેગ્રાફ. આઈ રિયલાઇઝ ધેટ, મેં અનુભવ્યું છે, ધેટ લૂઝ લોંગ વોઝ ધ એપિટોમ, એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ, ઉત્તમ ઉદાહરણ કહી શકાય. વોટ પિયરે ડ્યુ કબર્ટિયન. પિયર ડી કબર્ટિયન કોણ છે? ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ. મોડર્ન ઓલિમ્પિક ગેમ્સના સ્થાપક હતા. એમણે શું કહ્યું છે કે મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ, કે જે પિયરે ડ્યુ કબર્ટિયન જે મોડર્ન ઓલિમ્પિક્સના સ્થાપક હતા, એમને એક વખતે કહેલું
The most important things in the Olympic Games is not winning. ઓલિમ્પિક ગેમ્સમાં જીતવું જરૂરી નથી, બટ ટેકિંગ પાર્ટ, ભાગ લેવું જરૂરી છે. ધ એસેન્શિયલ થિંગ્સ, જરૂરી વસ્તુ ઇન અ લાઈફ જીવનમાં ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. સારી રીતે લડવું જરૂરી છે, જીતવું જરૂરી નથી મિત્રો. ઓકે, અહીંયા આપણે આ યુનિટ આજે આપણે પૂરો કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.